શું તમને વારે વારે શરદી થાય છે અથવા તો જેને એલર્જીક રાઇનાઇટિસ કહેવાય એની પ્રોબ્લેમ છે, સાઇનોસાઇટિસની તકલીફ છે, સાથે સાથે શું તમને ક્યારેક કબજિયાત, ગેસ, એસિડિટી આવી પણ તકલીફો રહે છે? હવે તમે વિચારતા હશો કે આજે મેડમ શરદી અને પાચન ક્રિયા આ બંને શું કરવા મિક્સ કરી રહ્યા છે? તો આયુર્વેદ અનુસાર તમારી ગટ હેલ્થ છે એટલે કે પાચન તંત્રની સમસ્યાઓ છે તેનો શરદી સાથે સીધો સંબંધ છે. જ્યારે તમને ઇન્ડાઇજેશનના પ્રશ્ન રહેતા હોય શરદી ત્યારે તમને ચોક્કસથી થઈ શકે છે. એટલે હવે એક ધ્યાન રાખજો, જ્યારે પણ તમને શરદી થાય છે ત્યારે શું તમારી પાચન ક્રિયા એટલે કે તમને કોઈ કબજિયાતના પ્રશ્ન, પેટ ફૂલવું, ખાધા પછી પેટ ભારે રાખવું, 2-3 વાર ઝાડો જવું અથવા ઝાડામાં ચિકાસ આવી આવા પ્રશ્ન રહે છે તો તેનું કારણ જે છે એ ખાલી ને ખાલી ઉપરની શરદી નહીં પરંતુ તમારી ગટ હેલ્થ હોઈ શકે છે. પહેલાં તેનું નિવારણ કરો, શરદી આપોઆપ ઠીક થઈ જશે.